એક જ પ્રશ્ન કે જમવામાં શું બનાવવું એ જેવો તમને સતાવે છે ને એવો મને પણ સતાવે છે, પણ એ પ્રશ્નનો જવાબ હું ફટાફટ શોધી કાઢું છું. તો ચાલો જોઈએ મારા કિચનમાં મેં કેવી રીતે એ જવાબ શોધ્યો. આજે તો ભાતના શેકલા હું પણ ટિફિનમાં લાવી અને બિલીવ મી એટલા સરસ સોફ્ટ હતા. અમે બનાવ્યા હતા સવારે 9-10 વાગે અને હું ખાવા બેઠી છું 1-1:30 વાગે. એકદમ સોફ્ટ બન્યા હતા અને જ્યારે લોટ બાંધતી હતી તો એમાં એક પણ ટીપું મોણ મેં નથી નાખ્યું. તો ચાલો તમને એ રેસીપી શેર કરું કે મારા ભાતના શેકલા આટલા સોફ્ટ કેવી રીતે બન્યા. કેસરોલમાં મૂકીને હું મારા બાળકો માટે ગઈ હતી, એમને પણ ખૂબ જ ભાવ્યા અને હું પણ લઈને ગઈ હતી. અહીંયા રોલ કરીને ને વાળીને ને દબાવીને હું એટલા માટે બતાવી રહી છું કે હું મારી વાતને પ્રૂવ કરી શકું કે આ એટલા સોફ્ટ બને છે. એના માટે મારી પાસે ગઈકાલનો ભાત પડ્યો હતો અને જે ભાત પડ્યો છે એ ભાતના લીધે જ એ શેકલા એકદમ સોફ્ટ થયા છે. તો બેઝિકલી એક ટાઈપના આ થેપલા જ છે, પણ આને ભાતના શેકલા કહેવામાં આવે છે. જે પણ મારી પાસે ભાત પડ્યો હતો તેને મેં દબાવીને એકદમ નાનો કરી દીધો, એકદમ ઝીણો કરી દીધો કે જેથી એને આપણે થેપલા વણીએ તો ભાતનો દાણો ન દેખાય. હવે તેની અંદર મારી પાસે કોબી પડી હતી એટલા માટે જ મેં કોબી એડ કરી છે. અધરવાઇઝ તમારી પાસે કોઈ બનેલું શાક પડ્યું હોય લાઈક ચોરી છે, ગવાર છે, એ પણ તમે આમાં એડ કરી શકો છો. તો અહીં મેં કોબીનો ઉપયોગ કરી અને થોડી કોબી ચીણી લીધી છે. હવે સાથે થોડાક આદુ મરચાં અને લસણ આપણે ચોપ કરી અને આમાં એડ કરી દઈશું. મસાલા એકદમ બેઝિક જ છે અને રેસીપી એકદમ ઇન્સ્ટન્ટ છે. જ્યારે પણ તમને કશું પણ ન સૂઝે અને જો તમારી પાસે બેઝિક ઇન્ગ્રીડિયન્ટ પડ્યા હોય ઘરમાં તો તમે ડેફિનેટલી ભાતના શેકલા બનાવી શકો છો. આ એવી વસ્તુ છે કે જે તમે ડિનરમાં, બ્રેકફાસ્ટમાં અને લંચમાં ત્રણેયમાં ઉપયોગ કરી શકો છો. અહીં મેં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરી દીધો છે અને મારી પાસે આ બધી સૂકવણી છે. આ ગવાર મરચાંની સૂકવણી છે. તો જ્યારે પણ આવી કોઈ આઈટમ હું બનાવું તો આ બધા જ સૂકવણીઓ નાખતી હોઉં છું. સરગવાની સૂકવણી અને આ લીમડાની સૂકવણી પ્લસ મેથીની સૂકવણી બધા ઘરે રાખતા જ હોય છે. તો અમુક મસાલા હું પહેલેથી જ ઘરે રાખતી જ હોઉં છું. હવે તલ આપણે નાખીશું થોડો ક્રન્ચી ફ્લેવર માટે અને થોડાક સૂકા મસાલા જેમ કે હળદર, લાલ મરચું, અજમો, જીરું, ધાણા જીરું, ચાટ મસાલો, શેકેલું જીરું, એ બધા જ મસાલા મેં આની અંદર એડ કરેલા છે, જેનાથી મારા શેકલા એકદમ અલગ જ ટેસ્ટના તૈયાર થયા છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધી જ વસ્તુ ભેગી કરી અને જરૂર પડે તો જ આમાં પાણી નાખવાનું છે. અહીં તમે જોઈ રહ્યા છો કે મેં તેલનું એક પણ ટીપું નાખ્યું નથી અને આમાં તેલ વગરના જ આ મેં શેકલા બનાવ્યા છે, તો પણ એકદમ સોફ્ટ થયા છે. તો આ બધું જ કમાલ છે રાંધેલી આઈટમો. જ્યારે પણ કોઈ રાંધેલી આઈટમ તમે એડ કરો છો તો એનાથી એ વસ્તુ એકદમ સોફ્ટ બનતી હોય છે. ઘણીવાર હું તમને લાડુ બતાવતી હોઉં છું કે આની અંદર હું એડ કરું છું. એ બધાનું રીઝન એ જ છે કે જો કૂક ફૂડ તમે એડ કરશો તો તમારી આઈટમ એકદમ સોફ્ટ બનશે. તો અહીં મારો લોટ રેડી થઈ ગયો છે. હવે હું એને દબાઈને મૂકી દઉં છું. જરૂર હોય તો જ પાણી નાખીશું અને થોડાક દાણા નાખી અને આપણે પાણી સ્લાઇટ છાંટી અને લોટનો પીંડો તૈયાર કરી દઈશું. તમને કેવો લોટ ફાવે છે એ પ્રમાણે તમારે લોટ બાંધવાનો છે. અહીં મેં થોડોક ઢીલો લોટ રાખ્યો છે. આટલો લોટ બાંધવામાં મેં 2 ચમચી દહીંનો ઉપયોગ કર્યો છે અને પાણીનો ઉપયોગ બિલકુલ કર્યો નથી. લોટ તૈયાર થઈ ગયો છે અને બેઝિક જે આપણી રીત છે અટરામણ લઈને વણવાની તે રીતે હું તૈયાર કરી રહી છું. તો અનાજનો બગાડ ન કરવો, એક આઈટમ બચી હોય તો બીજા દિવસે એને કેવી રીતે ઉપયોગ કરીને બીજી બનાવી દેવી તે બધી જ વસ્તુ આપણા વડવાઓને આવડતું હતું અને એમાંથી જ ધીરે ધીરે આપણે શીખ્યા છે. તો અહીં થેપલા વણીને તૈયાર થઈ ગયા છે. વણાયેલું થેપલું હવે આપણે આ ગરમ કરેલી તવી પર સરકાવી દઈશું અને જેવી રીતે આપણે શેકતા હોઈએ નોર્મલી એ જ રીતે આપણે તેને શેકવાનું છે. એક બાજુ શેકાય એટલે આપણે તેને પલટાવી બીજી બાજુ શેકાવા દઈશું અને ત્યાર પછી તેના ઉપર તેલ કે ઘી જે તમને અનુકૂળ હોય તેનાથી આપણે તેને શેકી લેવાનું છે. બસ આમ કરતાં કરતાં બધા જ થેપલા મેં બનાવી દીધા
અને તેને કેસેરોલમાં ભરી દીધા. આને થેપલા કહો કે શેકલા કહો, પણ આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો. કશું પણ ન સૂચે તો ભાતના શેકલા બનાવી દેવાના, બધા હોશે હોશે ખાશે. પ્લસ સિઝનનું નવું અથાણું પણ બી તો બની ગયું છે, એની સાથે તો બહુ જ સરસ લાગશે. ચા, કોફી કે દહીં પણ આની સાથે સારું લાગે છે. ચોક્કસ બનાવો ભાતના શેકલા.